કે આ જે લાંબા સમયથી ઉમરગામ તાલુકાની જનતાને જે સમસ્યા નડી રહી હતી આ ભીલાડ રેલવે અંડરપાસના લીધે, જેના લીધે એટલી બધી મુશ્કેલી હતી કે સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાત ધંધા કરવા જતા દરેક અને સાથે સાથે હોસ્પિટલોમાં લઈ જવાતા પેશન્ટોને પણ બહુ મોટો ચક્રાવો ફરીને લાંબા સમય સુધી જવાની વ્યવસ્થા નહીં હતી, જેના લીધે છેક ફાટક અને જે ફાટક ખૂબ ટાઈમ માટે બંધ રહેતો હતો, જેના લીધે ખૂબ મુશ્કેલીઓ થતી હતી। આજે અંડરપાસ શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। આજે આતુરતાનો અંત આવ્યો છે, વર્ષોની પ્રતીક્ષાનો પણ અંત આવ્યો છે, કારણ કે આજે આપણો ભીલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના માટે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે અમારી રજૂઆત થકી આ બ્રિજમાં જે અડચણો આવતી હતી એને દૂર કરી અને જે તે મશીન, જે તે જરૂરિયાત હતી એ બધું જ વસ્તુ પૂર્ણ અમને આપી, એના કારણે આજે રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના થકી આપણા ભીલાડ હોય કે સરીગામ હોય કે આજુબાજુના વિસ્તારના દરેક લોકોને ખૂબ ફાયદો થવાનો છે। જે લોકો ધંધા રોજગાર માટે પણ સરીગામ, ઉમરગામ તરફ જાય છે એમને પણ ફાયદો થવાનો છે અને આ જ રીતે આગળ પણ આપણા ઉમરગામના માટે અને વલસાડ જિલ્લા માટે જેટલા પણ વિકાસના કામો છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ અમે કરાવશું।